ફ્રેન્ડ્સ, આઈ એમ એટ દરજી ફ્રોમ અક્ષરમ ચેનલ. મિત્રો, આપણે અગાઉ સિમ્પલ ફ્યુચર ટેન્સના પાર્ટ 1માં એફર્મેટિવ સેન્ટેન્સની માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે પેસિવ કન્સ્ટ્રક્શન શીખવા જઈ રહ્યા છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોશો, એને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોમાંથી કંઈક નોંધ કરવા જેવી બાબતો હોય તો નોંધ કરી અને એની પ્રિપેરેશન કરશો. તો મિત્રો ચાલો આપણે પેસિવ કન્સ્ટ્રક્શનની કેટલીક માહિતી મેળવીએ. પેસિવ કન્સ્ટ્રક્શન જોતાં પહેલાં આપણે એની એક્ટિવ રચનાને જોઈશું. તો એક્ટિવ રચનામાં મિત્રો ખાસ ધ્યાન રાખવાની કે સૌપ્રથમ સબ્જેક્ટ આવે છે, ત્યારબાદ ટુ બીના રૂપો આવે છે, પછી વર્બ આવે છે, ઓબ્જેક્ટ આવે છે અને ત્યારબાદ કેટલાક અન્ય અધર વર્ડ્સ જે છે એ મૂકી અને ફૂલ સ્ટોપ મૂકી વાક્ય પૂરું કરવામાં આવે છે. હવે આ જ વાક્યમાં પેસિવ કન્સ્ટ્રક્શન જોઈએ તો પેસિવ કન્સ્ટ્રક્શનમાં કર્મ જે છે એ કર્મ મુખ્ય બને છે, એટલે કર્મથી શરૂઆત થાય છે. કર્મના અનુરૂપ શેલ વિલના ટુ બીના રૂપો વપરાય છે અને એના પછી બી મૂકવામાં આવે છે. ખાસ આ બાબતને ધ્યાનમાં રાખશો કે બી એ શેલ અને વિલ પછી પેસિવ કન્સ્ટ્રક્શનમાં વપરાય છે. ત્યારબાદ એનું જે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ છે, ભૂતકૃદંતનું રૂપ છે એ મુકાય છે અને પછી જે તે શબ્દો એને ગોઠવી અને વાક્ય પૂરું કરવામાં આવે છે. મિત્રો, આપણે પેસિવ કન્સ્ટ્રક્શનને ક્રમશઃ અહીંયા 1 by 1 સેન્ટેન્સીસ દ્વારા જોતા જઈશું. તો સૌપ્રથમ મિત્રો અહીંયા સેન્ટેન્સ નંબર ફર્સ્ટથી શરૂઆત કરીએ. એની અંદર જુઓ એક્ટિવમાં કે આઈ શેલ રાઇટ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. હવે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આઈ જે છે એ સબ્જેક્ટ છે. આઈની સાથે જે ટુ બીનું ફોર્મ વપરાયું છે એ શેલ છે. એની સાથે મેઇન વર્બ છે રાઇટ, પછી એક્ટિવ અને પેસિવ એ ઓબ્જેક્ટ છે. તો સામે પેસિવ કન્સ્ટ્રક્શન કરીએ તો ખાસ એ બાબત ધ્યાનમાં રાખવાની કે અહીંયા આપેલું જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટને પ્રથમ સ્થાને લાવવાનું છે પેસિવમાં. તો એક્ટિવ એન્ડ પેસિવ. હવે અહીંયા આઈની સાથે ટુ બીનું રૂપ શેલ હતું, તો એક્ટિવ એન્ડ પેસિવની સાથે આપણે ટુ બીના રૂપનો ઉપયોગ કર્યો છે વિલનો. એના પછી બી વાપરેલું છે, પાસ્ટ પાર્ટિસિપલ, ત્યારબાદ એજન્ટ તરીકે બાયનો ઉપયોગ કર્યો અને છેલ્લે અહીંયા આપેલા સબ્જેક્ટને ઓબ્જેક્ટ જે છે એ મી છે. મિત્રો, આટલા ફેરફારો કરી અને પૂરું વાક્ય આપણે બનાવવાનું છે. એન એક્ટિવ એન્ડ પેસિવ વિલ બી રિટન બાય મી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈશું તો આપણો જે ખ્યાલ છે એ વધારે ક્લિયર થશે. તો મિત્રો અહીંયા યુ વિલ યુઝ ધીસ ડસ્ટબિન નાવ. એની અંદર પણ પાર્ટ આપણે જોઈ લઈએ કે યુ છે સબ્જેક્ટ, વિલ એનું ટુ બીનું રૂપ છે, યુઝ મેઇન વર્બ છે, ધીસ ડસ્ટબિન જે છે એ ઓબ્જેક્ટ છે અને ત્યારબાદ જે નાવ છે એ સમય દર્શાવે છે. એનો ફેરફાર આપણે કરીશું નહીં. તો મિત્રો પૂરું વાક્ય અહીંયા આપણે કઈ રીતે બનાવીશું તો એનો ખ્યાલ મેળવીએ. જુઓ અહીંયા પેસિવમાં કે ધીસ ડસ્ટબિન એ ઓબ્જેક્ટ છે એટલે એને સૌપ્રથમ લીધો, ત્યારબાદ એની સાથે વિલનો ઉપયોગ કરેલ છે, વિલ પછી તરત જ બી મૂકેલ છે, વિલ બી અને પાસ્ટ પાર્ટિસિપલ યુઝડ બાય ઓબ્જેક્ટ જે છે એ યુ. તો પૂરું વાક્ય મિત્રો શું બન્યું? ધીસ ડસ્ટબિન વિલ બી યુઝડ બાય યુ. નાવનો નાવ ત્યાં રહેશે. એ જ રીતે થર્ડ નંબરના સેન્ટેન્સમાં આપણે આગળ વધીશું. તો વી શેલ ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ ડે. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઓબ્જેક્ટ છે કાઇટ્સ, વિલ બી ફ્લાયનું પાસ્ટ પાર્ટિસિપલ ફ્લોન, વિલ શેલ અને અહીંયા મેઇન વર્બ છે. અહીંયા વિલ અને શેલ પછી બી વાપરી અને ફ્લાયનું પાસ્ટ પાર્ટિસિપલ મૂક્યું ફ્લોન બાય. અહીંયા જે વી સબ્જેક્ટ છે એનું ઓબ્જેક્ટ થઈ ગયું અસ,
પછીના શબ્દો જે છે ઓન ઉત્તરાયણ ડે, એ ઉત્તરાયણ ડે અહીંયા આપણે રાખી દીધા. તો મિત્રો પૂરા વાક્યની અહીંયા જોઈએ કે કાઇટ્સ વિલ બી ફ્લોન બાય અસ ઓન ઉત્તરાયણ ડે. નેક્સ્ટ ફોર્થ, હી વિલ ઓપન ધ ડોર નેક્સ્ટ મોમેન્ટ. ધ ડોર will be opened by him next moment. એ જ રીતે ફિફ્થ, she will put a mobile on the table. તો મિત્રો એની અંદર ઓબ્જેક્ટ કયું છે? તો વર્બ પછી આવ્યું ઓબ્જેક્ટ છે મોબાઈલ, એને પહેલાં લીધું. મોબાઈલ will be put by her on the table. 6 નંબરનું વાક્ય છે ઋત્વિક વિલ હેલ્પ યુ ટુમોરો. તો અહીંયા ઓબ્જેક્ટ છે યુ, એને પહેલાં લીધું. યુ વિલ બી હેલ્પડ બાય ઋત્વિક ટુમોરો. 7th, હી વિલ ગીવ મી અ બર્થડે પ્રેઝન્ટ. તો મિત્રો આમાં ઓબ્જેક્ટ કયું છે? મી. તો મીનો અહીંયા ઓબ્જેક્ટ મી પણ છે અને અ બર્થડે પ્રેઝન્ટ પણ છે. તો ધેર આર 2 ઓબ્જેક્ટ્સ. હવે બંને ઓબ્જેક્ટ્સ છે એને વાક્યમાં ફેરફાર કઈ રીતે કરવો એ બંને પ્રકારના ફેરફારો આપણે જોઈ લઈશું. તો સૌપ્રથમ આપણે બર્થડે પ્રેઝન્ટ એ ઓબ્જેક્ટને લઈએ તો આ રીતે વાક્ય બનશે અ બર્થડે પ્રેઝન્ટ વિલ બી ગિવન, અને પછી જે મી મૂકેલો છે એ આગળ ટુ મૂકવો પડશે, કારણ કે જ્યારે સબ્જેક્ટનું ઓબ્જેક્ટ આવે એટલે એની સાથે અહીંયા આપણે એની આગળ ટુ મૂકીએ છીએ. તો ટુ મી, ટુ હર, ટુ હિમ, બાય પછી હી જે સબ્જેક્ટ છે એનું ઓબ્જેક્ટ થઈ જાય હિમ. તો આખું પૂરું વાક્ય થઈ જાય બર્થડે પ્રેઝન્ટ વિલ બી ગિવન ટુ મી બાય હિમ. હવે મિત્રો અહીંયા ફરીથી એના એ જ વાક્યને આપણે પેસિવમાં ફેરવતી વખતે સેકન્ડ ઓબ્જેક્ટ છે એનો ઉપયોગ કરીશું. મી છે તો મી એને સૌપ્રથમ લાવવો છે, કર્તા તરીકે લેવો છે. પેસિવ કન્સ્ટ્રક્શનમાં મીથી શરૂઆત કરવી છે તો શું કરશો? તો મિત્રો અહીંયા મીનો જે સબ્જેક્ટ છે એ થઈ જાય આઈ, બરાબર. હવે આઈની સાથે આપણે લઈશું ટુ બીનું રૂપ શેલ. શેલ બી ગીવનું પાસ્ટ પાર્ટિસિપલ ગીવન. પછી સેકન્ડ ઓબ્જેક્ટ જે છે એને લઈ લઈશું અ બર્થડે પ્રેઝન્ટ, અને પછી બાય મૂકી અને આગળ જે સબ્જેક્ટ આપેલો છે એનું ઓબ્જેક્ટ હિમ મૂકી અને વાક્ય પૂરું કરીશું. તો મિત્રો પૂરું વાક્ય શું થઈ ગયું? I shall be given a birthday present by him. Next, sentence number 8 છે Amar will teach us computer next week. તો આની અંદર પણ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે there are 2 objects. હવે બંને ઓબ્જેક્ટ્સ જે આપેલા છે એ બંને ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા અસ આપેલો છે એ અસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીશું. તો અસનો સબ્જેક્ટ થાય છે વી અને એની સાથે લેવાય છે શેલ. બી ટીચરનું પાસ્ટ પાર્ટિસિપલ ટોટ. શેલ બી ટોટ કમ્પ્યુટર બાય અમન નેક્સ્ટ વીક. ત્યારબાદ આપણે કમ્પ્યુટર ઓબ્જેક્ટ તરીકે લઈશું. તો કમ્પ્યુટર વિલ એની સાથે વપરાશે એટલે વિલ બી ટોટ. પછી નિયમ પ્રમાણે એની આગળ ટુ વપરાશે. ટોટ ટુ અસ બાય અમન નેક્સ્ટ વીક. તો મિત્રો પૂરું વાક્ય શું થઈ ગયું? કમ્પ્યુટર વિલ બી ટોટ ટુ અસ બાય અમન નેક્સ્ટ વીક. હવે 9 નંબરનું વાક્ય જે છે એ જોઈએ. શી વિલ ટેક હિમ ટુ હોસ્પિટલ. તો અહીંયા ઓબ્જેક્ટ છે હિમ, તો એનો કરતા થઈ જાય હી. હી વિલ બી ટેક ટુ પાસ્ટ પાર્ટિસિપલ ટેકન. હી વિલ બી ટેકન ટુ હોસ્પિટલ બાય હર. અને લાસ્ટ 10th, આઈ શેલ કટ
અ બર્થડે કેક ટુમોરો. અ બર્થડે કેક વિલ બી કટ બાય મી ટુમોરો. તો મિત્રો અહીંયા આપણે જે એફર્મેટિવ સેન્ટેન્સીસ છે, હકારાત્મક વાક્યો છે, એનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય એ આસાનીથી જોયા. મિત્રો ખાસ એ યાદ રાખવાનું છે કે આ પ્રકારના વાક્યોની વારંવાર પ્રેક્ટિસ કરીશું તો જ આપણો જે મહાવરો છે એ દૃઢ થાય. નહીંતર આપણે માત્ર વિડીયો જોઈ અને એને મૂકી દઈશું તો એ વ્યર્થ જશે. હવે મિત્રો એમાં આગળ વધીશું તો સિમ્પલ જે ફ્યુચર ટેન્સ છે એ ફ્યુચર ટેન્સના નેગેટિવ સેન્ટેન્સીસ છે અને નેગેટિવ સેન્ટેન્સીસ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ બંને જે છે એને પેસિવમાં રૂપાંતર કરતી વખતે શું કરવાનું છે તો એ આપણે જોઈશું. હવે નેગેટિવ સેન્ટેન્સીસ જે છે એ નેગેટિવ સેન્ટેન્સીસમાં મિત્રો ખાસ શું ધ્યાન રાખવાની છે કે એમાં સબ્જેક્ટ જે છે એના પછી શેલ અને વિલ વાપરી અને શેલ વિલ પછી તરત જ નોટ વાપરવાનો છે એટલે વાક્ય નકાર થઈ જશે. આ નેગેટિવ બની ગયું. શેલ અને વિલ પછી નોટ મૂકવાનો અને ત્યારબાદ આપણે મેઇન વર્બ છે એની જ પોઝિશનમાં, ઓબ્જેક્ટ હતો, અધર વર્ડ્સ હતા, એ સિચ્યુએશન આખી એક એની જ પ્રકારની છે. માત્ર વાક્ય કન્સ્ટ્રક્શનમાં વિલ અને શેલ પછી તમારે નોટ મૂકવાનું એટલે એ વાક્ય નેગેટિવ બની જાય છે. તો મિત્રો અહીંયા કેટલાક એક્ટિવ અને પેસિવ વાક્યોના ઉદાહરણો દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. એક્ટિવ છે, અહીંયા સામે પેસિવ છે. તો અહીંયા જોઈશું સેન્ટેન્સ નંબર ફર્સ્ટ જે છે વી શેલ નોટ ડિસ્ટર્બ યુ. તો એની અંદર ઓબ્જેક્ટ છે યુ, એને સૌપ્રથમ લાવવાના પેસિવમાં યુ, પછી અહીંયા વીની સાથે શેલ હતો તો અહીંયા આવી જશે વિલ. યુ વિલ પછી નોટ છે, નોટનો નોટ, અને નોટ મૂક્યા પછી તમારે બીનો ઉપયોગ કરવાનો છે અને પછી ડિસ્ટર્બનું પાસ્ટ પાર્ટિસિપલ ડિસ્ટર્બ થાય છે બાય અસ. એટલે સેમ એફર્મેટિવમાં કરતા હતા એ જ પેટર્ન, એ જ કન્સ્ટ્રક્શન નીચે છે, પણ માત્ર તમારે શેલ અને વિલ એના પછી નોટનો ઉપયોગ કરવાનો છે. આ ખાસ ધ્યાન રાખવાનું. તો મિત્રો હવે બંને વાક્ય જોઈએ કે વી શેલ નોટ ડિસ્ટર્બ યુ, એનું પેસિવ કન્સ્ટ્રક્શન થશે યુ વિલ નોટ બી ડિસ્ટર્બ બાય અસ. એ જ રીતે સેન્ટેન્સ સેકન્ડ આપેલું છે શી વિલ નોટ અરેન્જ અ પાર્ટી ટુમોરો. તો અહીંયા ઓબ્જેક્ટ છે અ પાર્ટી, એની સાથે વિલ નોટ બી અરેન્જડ બાય હર ટુમોરો. થર્ડ નંબરનું સેન્ટેન્સ છે હી વિલ નોટ એટેન્ડ ધ ક્લાસ ટુડે. તો ધ ક્લાસ વિલ નોટ બી એટેન્ડેડ બાય હિમ ટુડે. હવે સેન્ટેન્સ નંબર ફોર્થ એને જોઈએ કે આઈ શેલ નોટ હાઇડ સિક્રેટ નાઉ. તો અહીંયા ઓબ્જેક્ટ છે સિક્રેટ, એને સૌપ્રથમ લઈશું. સિક્રેટ વિલ નોટ બી હાઇડનું પાસ્ટ પાર્ટિસિપલ થાય હિડન બાય મી નાઉ. તો પૂરું વાક્ય થઈ જાય મિત્રો સિક્રેટ વિલ નોટ બી હિડન બાય મી નાઉ. 5 નંબરનું વાક્ય છે શી વિલ નોટ વિઝિટ કોરોના સ્ટ્રાઇકન એરિયા ટુડે. તો અહીંયા ઓબ્જેક્ટ છે કોરોના સ્ટ્રાઇકન એરિયા, વિલ નોટ બી વિઝિટેડ બાય હર ટુડે. 6th એન્ડ લાસ્ટ જરા ધ્યાનથી જોઈશું. ધ્રુવ વિલ નોટ ટેલ અ સ્ટોરી ઇન ધ પ્રેયર ટુડે. તો મિત્રો એનું પેસિવ કન્સ્ટ્રક્શન જોઈ લો. અ સ્ટોરી વિલ નોટ બી ટોલ્ડ બાય ધ્રુવ ઇન ધ પ્રેયર ટુડે. તો મિત્રો જેમ 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 આગળ વધીશું, કારણ કે આ અંગ્રેજી છે અને અંગ્રેજીમાં કદાચ બોર પણ થઈ જવાય, તો મિત્રો વિડીયોને પૂરો જોઈશું તો જ આપણને ખ્યાલ આવશે કે આ વિડીયોમાં આગળ શું થાય છે, વાક્ય કઈ રીતે બને છે, કઈ રીતે ફેરફારો થાય છે. આ ધ્યાનપૂર્વક સમજવા માટે થોડી ધીરજ જોઈએ અને એના માટે આપણે સતત એની સાથે જોડાયેલા રહેવું પડે છે. તો મિત્રો હવે આપણે ઇન્ટ્રોગેટિવ જે સેન્ટેન્સીસ છે એની વાત કરીએ. તો ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. તો
તો પ્રશ્નાર્થ વાક્યો જે છે એ પ્રશ્નાર્થ વાક્યમાં પહેલી એની એક્ટિવ રચના છે એને જોઈએ. તો એક્ટિવ રચનામાં સૌપ્રથમ જે ટુ બીના રૂપો છે એ ટુ બીના રૂપથી વાક્યની શરૂઆત થાય. પછી તરત જ સબ્જેક્ટ પાછળ જાય છે. ટુ બીનું રૂપ વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. પછી વર્બ આવે છે, ઓબ્જેક્ટ આવે છે, અધર વર્ડ્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ મૂકી અને વાક્ય પૂરું કરવામાં આવે છે. મિત્રો હવે આપણે એ જ રીતે પેસિવ એની જોઈએ રચના તો શું થાય? તો શેલ વિલ તો ખરો જ. પછી ઓબ્જેક્ટ લેવાનું છે, બી છે, પાસ્ટ પાર્ટિસિપલ છે, બાય પ્લસ સબ્જેક્ટનું જે ઓબ્જેક્ટ હોય તે, અધર વર્ડ્સ, ધેન માર્ક ઓફ ક્વેશ્ચન એન્ડ વાક્ય અહીંયા આપણે પૂરું કરીશું. તો હવે મિત્રો વાક્ય સહિત ઉદાહરણ સહિત આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ એની એક્ટિવ રચના જે છે એમાં શેલ આઈ સેલિબ્રેટ અ બર્થડે નેક્સ્ટ વીક, અહીંયા પ્રશ્નાર્થ છે. તો મિત્રો અહીંયા હવે ઓબ્જેક્ટ કયો છે? તો અ બર્થડે. નિયમ પ્રમાણે ઓબ્જેક્ટ પહેલાં લેવાનું છે, પણ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ છે એટલે બર્થડે જે છે ઓબ્જેક્ટ એના પ્રમાણે ટુ બી રૂપ અહીંયા લેવાનું છે. અહીંયા શેલ હતું કારણ કે સબ્જેક્ટ આઈ હતો એટલે શેલ હતું, પણ ધ્યાન એ રાખો કે અહીંયા બર્થડે તો બર્થડે એની માટે ઈટ વપરાય ને ઈટની સાથે વિલ વપરાય છે એટલે વિલ બર્થડે પછી તરત જ બી છે. વિલ બર્થડે સેલિબ્રેટેડ બાય મી નેક્સ્ટ વીક. તો મિત્રો પૂરું વાક્ય આ રીતે થશે. વિલ અ બર્થડે બી સેલિબ્રેટેડ બાય મી નેક્સ્ટ વીક માર્ક ઓફ ક્વેશ્ચન. સેન્ટેન્સ સેકન્ડ છે એક્ટિવમાં, વિલ યુ હેલ્પ મી ટુમોરો. તો આની અંદર ઓબ્જેક્ટ કયું છે? મી. તો મી એને સબ્જેક્ટ બનાવશો એટલે ક્યાં આવી જશે? અહીંયા મૂળ સ્થાન પર. એટલે મૂળ સ્થાન પર લાવશો ત્યાં આઈ આવશે એટલે આઈની સાથે શેલ વપરાશે. તો અહીંયા શેલ થઈ ગયો. પછી આ મીનો આઈ થઈ ગયો ઓબ્જેક્ટ, એનો સબ્જેક્ટ આઈ. બી હેલ્પડ બાય યુ ટુમોરો. તો પૂરું વાક્ય મિત્રો શું બન્યું? શેલ આઈ બી હેલ્પડ બાય યુ ટુમોરો. એ જ રીતે સેન્ટેન્સ નંબર થર્ડ જે છે એક્ટિવમાં કે વિલ હી મીટ ધ પ્રિન્સિપાલ ટુમોરો. તો વિલ ધ પ્રિન્સિપાલ બી મેટ બાય હિમ ટુમોરો. સેન્ટેન્સ નંબર ફોર્થ છે વિલ સી વિયર સ્કૂલ યુનિફોર્મ ઓન મંડે. તો વિલ ધ સ્કૂલ યુનિફોર્મ બી વોર્ન બાય હર ઓન મંડે. અને પાંચમું વાક્ય જે છે એ ઉદાહરણ સાથે જોઈ લો કે શેલ વી સેવ વોટર નાવ. તો મિત્રો અહીંયા શું થઈ જશે? વીની સાથે શેલ હતો, અહીંયા વોટરની સાથે વિલ વપરાશે. તો વિલ વોટર બી સેવ્ડ બાય અસ નાવ. તો મિત્રો અહીંયા આપણે ઇન્ટ્રોગેટિવ જે સેન્ટેન્સીસ છે એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસની પેસિવ કન્સ્ટ્રક્શન રચના કઈ રીતે થાય છે અને જોયું. હવે આપણે સહેજ આગળ વધીશું તો આની અંદર પ્રશ્નાર્થ વાક્યોમાં WH થી એટલે કે હુ, વોટ, વેન, વેર, વાય એનાથી પણ પ્રશ્નો બને છે. તો એ પ્રશ્નો જે છે એનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. સૌપ્રથમ WH થી જે શરૂ થતા પ્રશ્નો છે એનું પેસિવમાં રૂપાંતર જોતી વખતે આપણે ઉપયોગ કરીશું હુનો. હવે એ ખાસ યાદ રાખશો મિત્રો કે હુ એટલે કોણ. જ્યારે હુથી પ્રશ્ન બનાવીએ એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવાની કે એમાં નામ અથવા સર્વનામ આવતું નથી, એ નીકળી જાય છે. હવે બાય હિમ, બાય મી, બાય યુ કરતા હતા એ ઓલરેડી નીકળી જશે એટલે ત્યાં આવી જશે બાય. અને હુનું જે ઓબ્જેક્ટ છે એ હુમ થાય છે.
આટલી બાબત ખાસ સમજી લઈશું કે હુનું ઓબ્જેક્ટ હુમ થાય એટલે બાય મી મૂકતા હતા તો બાય હુમ થશે, બાય અસ મૂકતા હતા તો બાય હુમ થશે. અહીંયા ઓલરેડી સબ્જેક્ટ હોતો નથી. હવે એની જે એક્ટિવ રચના જે છે એ એક્ટિવ રચનામાં જોઈએ તો પહેલાં હુથી વાક્યની શરૂઆત થાય. પ્રશ્ન રચના આપણે આગળ જોઈ ગયા છીએ. તો હું પછી વિલ શેલ વાપરવામાં આવે છે, પછી વર્બ આવે છે, ઓબ્જેક્ટ આવે છે, અધર વર્ડ્સ આવે છે અને માર્ક ઓફ ક્વેશ્ચન પ્રશ્નાર્થ મૂકી અને વાક્ય પૂરું કરવામાં આવે છે. એ જ રીતે એ વાક્યને આપણે પેસિવ કન્સ્ટ્રક્શનમાં લઈ જઈશું એટલે શું થશે તો સૌપ્રથમ અહીંયા હું હતો એટલે વાક્યની શરૂઆતમાં જ આવી જશે બાય હુમ, અને ત્યારબાદ શેલ અને વિલ જે ઓબ્જેક્ટ હોય એ ઓબ્જેક્ટના સંદર્ભમાં મૂકવામાં આવે છે. પછી ઓબ્જેક્ટ મૂકી બી અને પાસ્ટ પાર્ટિસિપલ અધર વર્ડ્સ માર્ક ઓફ ક્વેશ્ચન કરી અને વાક્ય પૂરું કરવામાં આવે છે. તો અહીંયા હવે આપણે એક્ટિવ જે છે વાક્ય એને જોઈશું કે હુ વિલ બ્રિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન ટુમોરો. તો એની અંદર હુથી વાક્યની શરૂઆત થઈ, વિલ આપેલો છે, બ્રિંગ મેઇન વર્બ છે, ફ્લાવર્સ ઓબ્જેક્ટ છે. ત્યારબાદના જે શબ્દો છે એને આપણે ત્યાંના ત્યાં રહેવા દેવાના છે. માત્ર પહેલાં અહીંયા ફેરફાર જોઈ લઈશું. તો એ જ વાક્યને પેસિવમાં ફેરવશું એટલે શું થશે તો હુનો થઈ ગયો બાય હુમ, વિલ પછી ઓબ્જેક્ટ હતો ફ્લાવર્સ એને આગળ લાયા, વિલ ફ્લાવર્સ બી બ્રિંગનું પાસ્ટ પાર્ટિસિપલ બ્રોટ ફ્રોમ ધ ગાર્ડન ટુમોરો. નેક્સ્ટ સેન્ટેન્સ મિત્રો સમજશું એટલે ખ્યાલ આવશે કે રૂપાંતર હુનું પેસિવ કઈ રીતે થાય છે. હુ વિલ બિલ્ડ ધીસ હાઉસ નેક્સ્ટ યર. તો હુનું ઓબ્જેક્ટ અહીંયા જોઈ લઈએ બાય હુમ, પછી વિલ છે, ધીસ હાઉસ એ ઓબ્જેક્ટ છે આગળ લઈ લીધું, ધીસ હાઉસ બી પાસ્ટ પાર્ટિસિપલ બિલ્ડ નેક્સ્ટ યર. તો મિત્રો પૂરું વાક્ય શું બન્યું બાય હુમ વિલ ધીસ record by whom will this house be built by whom will this house be built next year. નેક્સ્ટ સેન્ટેન્સ છે મિત્રો હવે who will break this record next year. તો એનું બનશે બાય હુમ વિલ ધીસ રેકોર્ડ બી બ્રોકન નેક્સ્ટ યર. સેન્ટેન્સ નંબર નેક્સ્ટ હુ વિલ ડ્રાઈવ અ કાર. તો બાય હુમ વિલ અ કાર બી ડ્રાઈવન. હવે એ જ રીતે આપણે શરૂઆત કરીશું વોટથી. તો વોટની અંદર આપણે ખાસી ધ્યાન રાખવાના છીએ કે વોટ જ્યારે પ્રશ્ન વાક્ય બનાવે છે ત્યારે એમાં કર્મ હોતું નથી, ઓબ્જેક્ટ દૂર થાય છે. એટલે ઓબ્જેક્ટ વગરની આ રચના છે એમાં માત્ર સબ્જેક્ટનું ઓબ્જેક્ટ સમાવેશ થાય છે, બાકી બે ઓબ્જેક્ટ એમાં સમાવેશ થતા નથી. તો અહીંયા મોસ્ટલી ઓબ્જેક્ટ નીકળી જાય છે, આ ખાસ ધ્યાન રાખવાની છે. હવે એની એક્ટિવની રચના જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો એક્ટિવમાં શું થાય છે તો વોટ પછી શેલ વિલ છે, વોટ વિલ યુ અહીંયા સબ્જેક્ટ છે, વર્બ આવશે, અધર વર્ડ્સ માર્ક ઓફ ક્વેશ્ચન આવીને વાક્ય પૂરું થાય છે. હવે એની જે પેસિવ રચના છે એમાં પણ આ જ બાબત ખાસ ધ્યાન રાખવાની છે. વોટ પછી વિલ શેલ આવશે, બી આવશે, પાસ્ટ પાર્ટિસિપલ આવશે, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ માર્ક ઓફ ક્વેશ્ચન મૂકી અને વાક્ય પૂરું થાય છે. તો મિત્રો વાક્યને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો એક્ઝામ્પલ અહીંયા આપેલા છે. એક્ટિવનું છે પહેલું, વોટ વિલ યુ ડુ એટ હોમ ટુમોરો. તો મિત્રો અહીંયા ઓબ્જેક્ટ છે જ નહીં એટલે વોટ અહીંયા સીધા યુ એને દૂર કરી દો, કારણ કે એ સબ્જેક્ટ છે એને અંતે લઈ જઈશું. તો વોટ વિલ બી ડુનું પાસ્ટ પાર્ટિસિપલ થાય છે ડન. વોટ વિલ બી ડન બાય યુ ટુમોરો.
માર્ક ઓફ ક્વેશ્ચન, વાક્ય પૂરું. તો મિત્રો પૂરું વાક્ય શું બન્યું? વોટ વિલ બી ડન બાય યુ ટુમોરો. નેક્સ્ટ સેન્ટેન્સ છે વોટ વિલ હી કલેક્ટ ફ્રોમ ધ શોપ નેક્સ્ટ વીક. એનું પેસિવમાં રૂપાંતર થાય છે વોટ વિલ બી કલેક્ટેડ બાય હિમ ફ્રોમ ધ શોપ નેક્સ્ટ વીક. હવે એનું નીચે બીજું ઉદાહરણ જોઈએ કે વોટ વિલ શી રાઇટ ઇન ધ નોટબુક. તો પેસિવ કન્સ્ટ્રક્શન જે છે એનું એ વોટ વિલ બી રિટન બાય હર ઇન ધ નોટબુક. હવે એ જ રીતે આગળ વધીશું તો વાક્યોની શરૂઆત, પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વેનથી પણ થાય છે. વેન એટલે ક્યારે આ સમયનો ઉલ્લેખ કરે છે, ત્યાં સમય નીકળી જાય છે. એટલે આમાં પણ એની એ જ પેટર્ન છે. વોટ પ્લસ શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ, માર્ક ઓફ ક્વેશ્ચન, સેન્ટેન્સ પૂરું. એ જ રીતે પેસિવ રચનામાં જુઓ તો વેન, પછી વિલ, શેલ, ઓબ્જેક્ટ, બી, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને માર્ક ઓફ ક્વેશ્ચન મૂકી અને વાક્ય પૂરું કરવામાં આવે છે. મિત્રો એક્ઝામ્પલ હશે તો વધારે ક્લિયર થશે. આપણે જોઈશું એક્ઝામ્પલ. વેર વિલ યુ લીવ યોર ઓફિસ. તો વેન વિલ યુ લીવ યોર ઓફિસ, એની અંદર યોર ઓફિસ જે છે એ ઓબ્જેક્ટ છે. તો મિત્રો એને સૌપ્રથમ લાવતા પહેલાં આ ખાસ ધ્યાન રાખવાની કે વેન જે છે ત્યાંનું ત્યાં જ રહેશે. એનો ઓફિસ જે છે એ ઓફિસની જગ્યાએ અહીંયા એની સાથે વિલ વપરાય છે. તો વિલ યોર ઓફિસ, પછી બી લીવનું પાસ્ટ પાર્ટિસિપલ લેફ્ટ બાય યુ. મિત્રો પૂરું વાક્ય આ રીતે થશે કે વેન વિલ યોર ઓફિસ બી લેફ્ટ બાય યુ. હવે આગળના વાક્યને જોઈએ કે વેન વિલ હી સ્ટોપ શાઉટિંગ. તો અહીંયા મિત્રો વેન તો એના એ સ્થાન પર છે, શાઉટિંગ પહેલાં લેવાનો છે એટલે એની સાથે ટુ બીનો રૂપ વપરાશે વિલ. વેન વિલ શાઉટિંગ, પછી તરત જ બીનો ઉપયોગ થાય છે, બી સ્ટોપ્ડ બાય હિમ. પછીનું વાક્ય છે વેન વિલ ડૉક્ટર વિઝિટ ધ હોસ્પિટલ. તો મિત્રો વેન વિલ ધ હોસ્પિટલ બી વિઝિટેડ બાય ડૉક્ટર. હવે આગળના વાક્યને જોઈ લઈશું કે વેન વિલ ટીચર ટીચ ધીસ ટોપિક. તો મિત્રો એનું પેસિવ રચના નીચે આપેલી જ છે કે વેન વિલ ધીસ ટોપિક બી ટોટ બાય ટીચર, માર્ક ઓફ ક્વેશ્ચન. સેન્ટેન્સ નેક્સ્ટ વેન વિલ શી ઇન્વાઇટ મી. તો મિત્રો અહીંયા ઓબ્જેક્ટ છે મી, એને આગળ લાવવાનો છે પણ એ પહેલાં વેન જે ત્યાં જ રહેશે. પછી મી છે એનું સબ્જેક્ટ બનાવવાનું છે એટલે આઈ થઈ જશે. આઈની સાથે શેલ વપરાય છે. વેન શેલ આઈ, પછી ઇન્વાઇટનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ઇન્વાઇટેડ બાય હર. મિત્રો આ પૂરું વાક્ય અહીંયા ધ્યાનથી જોઈ લેશો કે વેન વિલ આઈ બી ઇન્વાઇટેડ. અહીંયા બી પ્રિન્ટિંગમાં રહી ગયો છે એટલે વચ્ચે ઉમેરી લેજો. વેન શેલ આઈ બી ઇન્વાઇટેડ બાય હર, માર્ક ઓફ ક્વેશ્ચન મૂકી અને વાક્ય પૂરું કરાય છે. મિત્રો હવે આપણે આગળ આની આ જ રચનાઓ જે છે એ જેમ જે પ્રશ્નસૂચક શબ્દ વપરાય એ શબ્દ એનું નીકળી જાય છે અને એ પ્રમાણે વાક્ય બનતા જાય છે. હવે નેક્સ્ટ જે પ્રશ્નસૂચક શબ્દ છે, ક્વેશ્ચન વર્ડ છે, એ છે વેર. તો વેર એટલે ક્યાં, એ પ્લેસ દર્શાવે છે, સ્થળ દર્શાવે છે એટલે એમાં સ્થળ દૂર થઈ અને વેરથી પ્રશ્ન બને છે. તો મિત્રો એમાં એક્ટિવ અને પેસિવની જે રચના છે એ નીચે પ્રમાણે છે. આપણે ક્રમશઃ એને જોઈશું. અહીંયા એક્ટિવ આપેલા છે, સામે પેસિવ વાક્યો આપેલા છે.
એના એ જ વાક્ય અહીંયા જોતા જઈએ છીએ. કોઈ ફેરફાર હોય તો માત્ર તમારે જોઈ લેવાના છે. બાકી પેસિવ કન્સ્ટ્રક્શન એ બિલકુલ એક સરળ ટૉપિક છે, એને ધ્યાનથી જોઈશું તો જલ્દીથી યાદ રહી જાય છે. વેન વિલ હી કીપ અ મોબાઈલ, તો મિત્રો અહીંયા વેર જે છે એને શરૂઆત ત્યાંની ત્યાં જ થાય. વેર વિલ ઓબ્જેક્ટ તરીકે મોબાઈલ છે, એ મોબાઈલ અહીંયા આપણે આગળ લાવ્યા. એ વેર વિલ અ મોબાઈલ, પછી બી મૂકી અને કીપનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકી કેપ્ટ બાય હિમ. માર્ક ઓફ ક્વેશ્ચન મૂકી વાક્ય પૂરું થઈ ગયું. તો પૂરું વાક્ય વેર વિલ હી કીપ અ મોબાઈલ એનું પેસિવ કન્સ્ટ્રક્શન જોઈ લો કે વેર વિલ અ મોબાઈલ બી કેપ્ટ બાય હિમ. હવે એ જ રચનામાં નેક્સ્ટ છે વેર વિલ યુ હોલ્ડ મીટિંગ. તો વેર વિલ અ મીટિંગ બી હોલ્ડનું પાસ્ટ પાર્ટિસિપલ છે હેલ્ડ બાય યુ. નેક્સ્ટ વેર વિલ શી ટેક રેસ્ટ, તો વેર વિલ રેસ્ટ બી ટેકન બાય હર. નેક્સ્ટ વેર વિલ શી સેલ આર્ટિકલ્સ, તો મિત્રો એનું પેસિવ વેરનું વેર ત્યાંનું ત્યાં જ. વેર વિલ આર્ટિકલ્સ બી સેલનું પાસ્ટ પાર્ટિસિપલ સોલ્ડ બાય હિમ. વેર વિલ આર્ટિકલ્સ બી સોલ્ડ બાય હિમ. હવે મિત્રો આગળનું વાક્ય જોઈ લઈએ. વેર વિલ સોલ્જર પુટ હિઝ ગન, તો વેર વિલ હિઝ ગન બી પુટ બાય હિમ અથવા બાય સોલ્જર. હવે એ જ પ્રમાણે વાયનો ઉપયોગ કરેલો છે. તો વાય એ કારણ બતાવે છે એટલે એમાં કારણ હોતું નથી. કન્સ્ટ્રક્શન એનું એ જ રીત છે, એમાં કોઈ ફેરફારો લાંબા જોવા મળતા નથી. એટલે મિત્રો અહીંયા જોઈ લઈએ કે વાય વિલ યુ લીવ જોબ નેક્સ્ટ યર, તમે આવતા વર્ષે નોકરી કેમ છોડી દેવાના છો. તો એનું પેસિવ રચનામાં રૂપાંતર કરીએ તો આ રીતે થઈ જાય છે. વાય વિલ અહીંયા ઓબ્જેક્ટ હતો, એ ઓબ્જેક્ટને અહીંયા આપણે આગળ લાવી દીધો એટલે શું થઈ ગયું જોબ. વાય વિલ જોબ પછી બી મૂકી અને લીવનું પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દીધું લેફ્ટ બાય યુ નેક્સ્ટ યર. તો બહુ ઝાઝા ફેરફારો થતા નથી મિત્રો, એના એ જ કન્સ્ટ્રક્શનમાં આપણે આગળ વધવાના છીએ. હવે અહીંયા વાક્ય જે છે પૂરું વાક્ય કઈ રીતે બન્યું, તો વાય વિલ યુ લીવ જોબ નેક્સ્ટ યર. પૂરું વાક્ય શું બન્યું તો જોઈ લઈએ. વાય વિલ જોબ બી લેફ્ટ બાય યુ નેક્સ્ટ યર. એ જ રીતે નીચે આપેલું છે વાય વિલ હી ઇન્વાઇટ મી ટુમોરો. તો મિત્રો અહીંયા ઓબ્જેક્ટ હતો મી, એને અહીંયા સબ્જેક્ટ બનાવ્યો એટલે આવી થઈ ગયું, તો એની સાથે શેલ વપરાયો. બસ આ ધ્યાન રાખવાનું છે. બાકી જે ક્વેશ્ચન વર્ડ છે ત્યાં જ રહેશે. વાય શેલ આઈ પછી તરત જ ટુ બીના રૂપો શેલ વિલ છે એટલે બી મુકાય છે. બી ઇન્વાઇટનું પાસ્ટ પાર્ટિસિપલ ઇન્વાઇટેડ બાય અહીંયા હી હતો તો અહીંયાનું ઓબ્જેક્ટ થઈ ગયું હિમ. તો મિત્રો પૂરું વાક્ય શું બન્યું, વાય વિલ હી ઇન્વાઇટ મી ટુમોરો, એનું પેસિવ શું બન્યું, વાય શેલ આઈ બી ઇન્વાઇટેડ બાય હિમ. માર્ક ઓફ ક્વેશ્ચન. હવે મિત્રો આપણે અહીંયા નેગેટિવ વાક્ય જોયા, ઇન્ટ્રોગેટિવ જોયા, ક્વેશ્ચન વર્ડ એમાં હુ, વોટ, વેન, વાય, વેર, જુદા જુદા ક્વેશ્ચન વર્ડ્સથી કઈ રીતે એક્ટિવની રચના થાય છે અને એનું પેસિવમાં રૂપાંતર કઈ રીતે થાય છે જોયું. તો મિત્રો આ વિડીયોને જો ધ્યાનપૂર્વક જોયો હશે તો તમારો જે એક્ટિવ પેસિવનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. હવે મિત્રો આને જો તમે પ્રેક્ટિસ કરશો તો વધારે દ્રઢ થશે, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. માણસ પ્રેક્ટિસથી જ આગળ વધે છે, પ્રેક્ટિસથી એનો આઈડિયા વધારે ક્લિયર થાય છે. વારંવાર વાક્યોનું પુનરાવર્તન થાય તો એની દ્રઢતા વધતી જાય છે. તો મિત્રો અહીંયા મેં તમને કેટલાક વાક્યો સેલ્ફ પ્રેક્ટિસ માટે આપેલા છે, તો એને બનાવવાનો પ્રયત્ન જાતે કરશો અને નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરશો તો અહીંયા જે ચેન્જ
ઇન્ટુ પેસિવ વોઇસના વાક્યો મેં નીચે આપેલા છે, એને તમારી નોંધપોથીમાં એને નોંધી લેશો અને બનાવવાનો પ્રયત્ન કરશો. તો મિત્રો અહીંયા જુઓ, સેલ્ફ પ્રેક્ટિસ માટે મેં કેટલાક વાક્યો આપેલા છે કે હી વિલ પેઇન્ટ અ પિક્ચર ટુમોરો, શી વિલ વોચ ટીવી એટ નાઇટ, આઈ શેલ નોટ ચીટ અધર્સ, વી શેલ નોટ હાર્મ એન્વાયરમેન્ટ. એ જ રીતે પ્રશ્નાર્થમાં છે, ઇન્ટ્રોગેટિવ છે, વિલ યુ સપોર્ટ મી ટુમોરો. નેક્સ્ટ છે વિલ શી રીડ અ ન્યૂઝપેપર નાવ. હવે હુથી પ્રશ્ન છે, હુ વિલ પ્લાન્ટ ટ્રીઝ નેક્સ્ટ મંથ, હુ વિલ સી બર્ડ્સ. મિત્રો નેક્સ્ટ છે વોટ વિલ હી ડુ ઇન ધ ક્લાસ. અને અંતિમ વાક્ય જે છે વોટ વિલ ગર્લ પ્લે વિથ ચિલ્ડ્રન ટુમોરો. તો મિત્રો અહીંયા આપેલા જે વાક્યો છે એને પ્રેક્ટિસમાં મૂકશો, એને પ્રેક્ટિસ કરશો, કારણ જેટલી પ્રેક્ટિસ વધારે હશે એટલું જોયેલો જે તમારો વિડીયો છે એનો કોન્સેપ્ટ વધારે તમને ક્લિયર થશે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોડાતા રહેશો. થેન્ક યુ વેરી મચ.